વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી સફારા યસ મેથ્સ એન્ડ રીઝનિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રીઝનિંગનો ટોપિક કન્ટિન્યુ કરશું, કોડિંગ ડીકોડિંગનો. ટોપિક કેટલો પહોંચ્યા આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જેની અંદર 1 થી 16 ક્વેશ્ચન જોયા. આજે નવો ક્વેશ્ચન 17 થી સ્ટાર્ટ કરીએ છીએ. કોડિંગ ડીકોડિંગ ની અંદર પહેલા જ કીધું હતું, પહેલા એબીસીડી આપણે લખી નાખવાની ક્વેશ્ચન પૂછાય એટલે એબીસીડી લખી નાખીએ છીએ પહેલા, પછી કન્ટિન્યુ કરીએ. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. વિદ્યાર્થી મિત્રો, એબીસીડી લખી નાખી છે આપણે. હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ એક્ઝામ્પલ. एग्जांपल कंटिन्यू करे છે. 17 નંબરનો ક્વેશ્ચન આયા હતા આપણે 17. જો ઇન્ડિયા ને વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે જો ઇન્ડિયાને JMEHD દ્વારા દર્શાવવામાં આવે છે તો જાપાનને શું કહેવાશે? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પૂછાયેલું છે 2015 ના પેપરની અંદર કોડિંગ ડીકોડિંગ. આનું સોલ્યુશન જોઈએ છે મિત્રો. હવે હું ઓપ્શન નથી લખતો, 4 ઓપ્શન લખવાનો ટાઈમ બગાડે કરતા એટલા બે એક્ઝામ્પલ વધારે સોલ્વ થાય. ચલો, ઇન્ડિયા INDIA તો જેમ J M E H અને B. તો જાપાન બરાબર શું? J A P A N. જો વિદ્યાર્થી મિત્રો, I પછી J આવે છે તો I પછી J આવે છે આમાં તો +1, N પછી M આવે છે તો -1, D પછી E આવે છે +1, I પછી H આવે છે તો -1 અને A પ્લસ છે B આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને જાણવા મળે છે કે આપણો ફોર્મ્યુલા +1 -1 +1 -1 +1 નું બને છે. તો નીચેનું પણ ફોર્મ્યુલા +1 -1 +1 -1 નું બનશે. ચલો, +1 -1 +1 -1 તો +1. જો જેની અંદર +1 કરું છું તો K આવે છે, A ની અંદર -1 કરું છું તો Z આવે છે, P ની અંદર +1 કરું છું તો Q આવે છે, જે A ની અંદર -1 કરું તો Z આવે છે, અને N ની અંદર +1 કરું છું તો O આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જવાબ છે K Z Q Z O. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ક્વેશ્ચન નંબર 17 ની અંદર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 18. क्वेश्चन नंबर 18. विद्यार्थी मित्रों, અહીંયા પ્રશ્ન છે A and D and બરાબર 123, OR બરાબર 45 તો NOR કેટલા? આ કાર્યની પરીક્ષા 2015 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આવો ઈઝી પ્રશ્ન પૂછાઈને માર્ક્સ ના જવું જોઈએ. જો A N D બરાબર શું છે? 1 2 અને 3. O અને R બરાબર શું આપ્યું છે? 4 and 5. તો N O અને R, N બરાબર 2, O બરાબર 4 અને R બરાબર 5. આપણો સાચો આન્સર છે 2 4 5. આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે રીઝનિંગ ની અંદર, અને આપણે છોડીને આવીએ રીઝનિંગ હાર્ડ છે કરી.
તો કેટલું યોગ્ય છે મિત્રો? તો આપણે આ છોડવાનું નથી. चलो क्वेश्चन नंबर 19 આવે. इंडिया बराबर INDIA बराबर 93,495 नेपाल 32,658 तो NALIA નાલિયા ઇઝ ઇક્વલ ટુ કેટલા? વિદ્યાર્થી મિત્રો તમારી ટેટ ની પરીક્ષા આવી રહી છે તો એચટાટ ની પરીક્ષામાં પૂછાયેલો છે. એચટાટ 2015 ની અંદર તો મિત્રો ટેટ ની અંદર પૂછવાની શક્યતા વધારે છે. આપણી પરીક્ષા નજીક જ છે. હવે જો સોલ્યુશન આનું બતાવું છું મિત્રો હું તમને. INDIA so this is 93,495 93,495 અને 5 તો નેપાળ કીધું છે NEPAL 32,658 મિત્રો આટલું આપણને ખબર પડી જાય છે. તો નલિયા NALIA જો n બરાબર શું છે? n બરાબર 3 આમાં છે, આમાં પણ 3 છે તો 3. a બરાબર 5, a બરાબર 5, l બરાબર 8 તો અહીંયા પણ 8. i બરાબર જો અહીંયા મિત્રો 9, અહીંયા પણ 9 તો 9 અને a બરાબર 5. તો આપણો સાચો જવાબ 35,89,5 35,89,5 આ એસ્ટાટ ની પરીક્ષામાં પૂછાયેલો હતો. તમે મિત્રો એવું કહો છો કે આનાથી હાર્ડ આવે? તમારી સામે એક્ઝામ્પલ છે 2015 નું. હવે 20 નંબરનો ક્વેશ્ચન આવે છે આપણે. નંબરનો ક્વેશ્ચન મિત્રો હવે મળ્યા એ જ મેથડનો છે. ઇન્ફોર્મ INFORM ને GNSL દ્વારા તો ક્લિયર PLAYER કેટલા? વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એસ્ટાટ 2015 આ બધા પીવાયક્યુ ચાલે છે મિત્રો. એક પણ મારા ઘરનો નથી આવવાનો ક્વેશ્ચન. બધા આવશે પરીક્ષાની અંદર પૂછાયેલા. ગુજરાત સરકાર, બધા રાજ્યની સરકાર, યુપીએસસી એ બધા. ચલો મિત્રો સોલ્યુશન બતાવું છું તમને. ઇન્ફોર્મ INFORM આ જે વસ્તુ આપી છે એમને એમ જ લખું છું. આમાં કઈ નવું કરતો નથી હું. જુઓ જે M G N S અને L. જો I પછી શું આવે છે? જે આવે છે +1. N પછી M આવે છે તો -1. F પછી G છે +1. O પછી N છે તો -1. R પછી S છે તો +1 અને M પછી L છે તો -1. તો મિત્રો અહીંયા ફોર્મ્યુલા બને છે +1 -1 +1 -1 નું. તો ક્લિયર P L A Y E R ક્લિયર ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? હવે મારે તમને સમજાવવું નહીં પડે, તમને આવડી જશે. +1 -1 કરતા +1 -1 +1 -1 મિત્રો જો P બરાબર શું આવશે? +1 કરું તો P પછી Q, L માંથી એક બાદ કરું તો K, A માં એક એડ કરું છું તો B,
y માંથી એક બાદ કરું છું તો x, e માં એક ઉમેરું છું તો f, અને r માં -1 કરું છું તો q. તો આપણો ફાઇનલ રાઈટ આન્સર QKB XFQ છે. ચલો મિત્રો આટલા સુધી ખબર પડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન 21 નંબરનો. એકવીસ નંબરનો ક્વેશ્ચન કંઈક આવો છે મિત્રો. એકદમ ઈઝી છે હો, થોડુંક માઇન્ડ દોડાવજો. a બરાબર 2, m બરાબર 26, z બરાબર 52. તો b e t બરાબર કેટલા? 2015 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખો. a બરાબર 2 છે તો a ની વેલ્યુ કેટલી? 1. a બરાબર 2 પણ અહીંયા a ની વેલ્યુ આપણી પાસે 1 છે. 1 + 2 તો 2. m બરાબર 13 તો 13 * 2 કરું તો 26. z બરાબર 26, 26 * 2 કરું તો 52. તો b ની વેલ્યુ કેટલી છે? 2, e ની વેલ્યુ છે 5 અને t ની વેલ્યુ છે 20. અહીંયા જોઈ લો. આપણે એક સૂત્ર બતાવ્યું હતું પાર્ટ 1 ની અંદર, e + t 5 10 15 20 ને 25. આ ફોર્મ્યુલાની અંદર ડાયરેક્ટ કિંમત મૂકો તો પણ આવી જાય. આખો સરવાળો કરીને મલ્ટીપલ 2 કરું તો પણ આન્સર આવશે, અને આના ડબલ કરીને કરું તો પણ આન્સર આવશે. 4 10 અને 40. પેલા ત્યાં 40 ને 10 50 ને 54. આ જ સરવાળો કરું 20 ને 5 25 ને 2 27. 27 * 2 કરું તો પણ 54 આવે મિત્રો. 54. તમે કોઈ પણ રીતે કરી શકો છો. ક્વેશ્ચન નંબર 22 આવે મિત્રો. ક્વેશ્ચન નંબર 22 આવું કે છે ભાઈ, રાઈસ RISC આપણે ચોખા ખાઈએ છીએ ઘરે રાઈસ 84 8419 મિલ MEAL મિલ બરાબર 53 5327. તો રેલ RAIL ઇઝ ઇક્વલ ટુ કેટલા? 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2015 ના પ્રશ્નો પૂરા થયા, હવે 2016 ના સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. અહીંથી સોલ્યુશન. જો રાઈસ RISE 8 1 અને 9, મિલ MEAL m બરાબર કેટલા છે? 5 3 2 1 7. આપણે ગોતવાનું છે RAIL રેલ. RAIL. જો મિત્રો એ ધ્યાન રાખજો. રાઈસ છે એની અંદર આપણે R જોઈએ છે તો R આમાં છે 8, આમાં ક્યાંય છે નથી તો એમને અમે એ જુઓ, આમાં નથી, આમાં છે 2, I 4 અને L 7. તો આપણો જવાબ આવે છે 8247. 8247. મિત્રો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, એવું નથી નહીં પૂછાય. અને આ વખતે પણ 2022 ની પરીક્ષાઓમાં આવા પ્રશ્નો આપણી સમક્ષ પડ્યા હશે પેપરમાં. તો 23 નંબરનો ક્વેશ્ચન આવે છે મિત્રો. આપણે ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 આવું કહે છે 3.56 is equal to rho ROPE 15526 15526 APPLE एप्पल सफरजन. तो 5 4 6 1 3 is equal to કેટલા? ચલો મિત્રો આ પરીક્ષા 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2016 માં આવો પ્રશ્ન પૂછાયો. તો
તો આપણે અહીંયા જુઓ કઈ કરવાનું નથી 2016 માં પૂછાય કે 2011 માં પૂછાય 2022 માં પૂછાય આપણી મેથડ પ્રમાણે ચાલવાનું છે જો 3 4 5 6 બરાબર શું છે R O P E 1 5 5 2 6 is equal to apple A double P L E તો શું કહે છે 5 4 5 4 6 1 3 જો 5 બરાબર શું છે P 4 બરાબર શું છે આપણી પાસે O 6 બરાબર E 1 બરાબર A અને 3 બરાબર R તો આપણો જવાબ આવશે P O E A R આ આપણો આન્સર આવશે 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ મિત્રો 23 પછી 24 નંબરનો A बराबर 1 B बराबर 2 C बराबर 3 Y बराबर 25 Z बराबर 26 तो एग्जामिनेशन E X A M I N A P I O N E X A M I N A D I O N 2016 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો તો મિત્રો અહીંયા આગળ આપણને તરત આવડી જાય કઈ નવું નથી આમાં શું કીધું છે સીધી એબીસીડી કીધું છે A બરાબર 1 થી લઈને Z બરાબર 26 તો તમારે પરીક્ષાની અંદર સોલ્યુશનમાં આના નીચેના આંકડા લખવાના હતા E બરાબર કયો અંક છે 5 નંબરનો X બરાબર કયો છે જુઓ આ 20 આવે આ 25 આવે તો એ પૂછો છે 24 A बराबर 1 M बराबर 13 I बराबर 9 N बराबर 14 A बराबर 1 T बराबर 20 I बराबर 9 O बराबर 15 અને N बराबर 14 આ તમારો પરીક્ષામાં જવાબ હતો શું હતું પરીક્ષામાં જવાબ આ જ પ્રશ્ન ફરીથી આવે પૂછે અને ઓપ્શન આવા કઈ ના હોય અને ઓપ્શન આવે ડિજિટમાંથી મીન્સ કે નંબરને ડિજિટમાં ફેરવી નાખ્યા હોય અંકની અંદર 0 થી 9 ની અંદર તો કેવી રીતે ફેરવે 5 તો 5 24 છે તો 2 + 4 એને 6 કરી નાખી 1 તો 1 13 છે તો 1 + 3 4 કરી નાખી 9 તો 9 4 + 1 5 1 તો 1 20 છે 2 + 0 2 9 5 ને 1 6 અને 4 ને 1 5 આવી રીતના પણ ઓપ્શન સેટ કરી નાખે આ ઓપ્શન ના હોય પરીક્ષાની અંદર આ જ ઓપ્શન હતો આપણી પાસે જે તે સમય 2016 ની અંદર પરંતુ 2022 ની અંદર આ જ પ્રશ્ન પૂછે અને ઓપ્શન કઈ આવા ચેન્જ કરી નાખે તો પણ તમને આવડી જાય મિત્રો બધા ઓપ્શન સિંગલ ડિજિટ ના હોય ચલો 25 નંબરનો ક્વેશ્ચન આયા क्वेश्चन नंबर 25 25 HIRE @2 for symbol for GOAT percentage 5 7 3 doubt DOUBT T5 has 8 to the तो ब्राउन BROUGHT બરાબર શું મિત્રો પરીક્ષા 2016 માં પૂછાયેલો પ્રશ્ન છે 2016 મિત્રો 2016 ની અંદર સૌથી વધારે પરીક્ષાઓ લેવાઈ હતી અને એ વખતે પૂછાયેલો પ્રશ્નો પણ સૌથી વધારે છે એપ્રોક્સિમેટલી કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની અને બધી સરકારની પરીક્ષાઓ જોઈએ તો લગભગ એ વખતે 45 થી 50 પરીક્ષાઓ હતી અને મોટાભાગની પરીક્ષાઓ 85 પરીક્ષાઓની ગણતરી કરીએ છીએ આપણે
તો 35 ક્વેશ્ચન તો ખાલી રીઝનિંગના કોડિંગ ડીકોડિંગમાંથી પૂછેલા હતા, કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની, અધર સ્ટેટની બધી કાઉન્ટ કરીને. તો 2016 ની અંદર વધારે પ્રશ્નો છે. આના બે પાર્ટ તો કમ્પલસરી કરશું જ આપણે, કારણ કે તમને પણ તકલીફ ના પડે. સોલ્યુશન જોઈએ છીએ આપણે. તો હાયર H I R E, જો H ની અંદર GOAT GOAT, G માં percentage 5 7 પદ્ધતિ, DOUT DOUBT 3 5 has 8 and કુદરી. તો બ્રાઉટ નો સ્પેલિંગ ગોતવાનો છે. બ્રાઉટ ને શું કહેવાય? B R O U G H T. B બરાબર શું છે? અહીંયા જો 8 1, R બરાબર 4, O બરાબર 5, U બરાબર S, G બરાબર percentage, H બરાબર @ અને T બરાબર કુંડળી છે. મિત્રો પરીક્ષાની અંદર આવો જવાબ આવે. શું આવે? 845 H % કુંડળી. આ આપણો ફાઇનલ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 17 થી લઈને 25 પ્રશ્નો સુધી જોયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું ત્યારે 26 થી કન્ટિન્યુ કરશું અને લગભગ 10 પ્રશ્નોના પાર્ટ બનાવીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો PYQ નો છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જે આપણે 2010 થી ચાલુ કર્યા છે અને 2022 સુધી જવાનું છે. તો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા દોસ્તો જે તૈયારી કરતા હોય તેમને આગળ મોકલજો. થેન્ક યુ સો મચ.